નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરની વિશ્વકુંજ સોસાયટીના રહીશો દ્વારા પૂર પ્રકોપ દરમિયાન નુકસાન બાબતે 60 લોકોએ રાવપુરા જીપીઓ થકી પ્રધાનમંત્રીને પત્ર લખી મોકલ્યા। શહેરમાં ગત મહિને તારીખ 24 થી 29 ઓગસ્ટ દરમિયાન કુદરતી અને માનવ સર્જિત પૂર આવ્યું હતું। શહેરને સ્માર્ટ બનાવવાની વાતો કરતા પાલિકાના સ્માર્ટ શાસકો પદાધિકારીઓ દ્વારા વિશ્વામિત્રી નદીનું લેવલ જાળવવાને બદલે લોકોને તથા ઘણા વિસ્તારોમાં તો એલર્ટ સાયરન વિરાજ પાણી છોડી દેવાતા શહેર આખામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। તેવા સમયે જે તે વિસ્તારના રાજકીય નેતાઓ અને નગરસેવકો લોકોની તકલીફ સમયે ન દેખાતા શહેરીજનોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો હતો, જેને કારણે ધારાસભ્યો અને નગરસેવકો તથા પાલિકાના પદાધિકારીઓને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું। ઇલેક્શન વોર્ડ નંબર 3માં આવેલ વિશ્વકુંજ સોસાયટીના લોકોએ ગણેશોત્સવ દરમિયાન પંડાલમાં નગરસેવકોના પ્રવેશ પર મનાઈ ફરમાવી હતી, જેના કારણે વિશ્વકુંજ સોસાયટીમાં રસોડાની દિવાલ પાલિકા તંત્ર દ્વારા દૂર કરવાની પેરવી કરતા સોસાયટીના રહીશોની જાતે દબાણો દૂર કર્યા હતા અને શનિવારે વિશ્વકુંજ સોસાયટીના રહીશોએ દેશના વડાપ્રધાનને પત્ર લખ્યા છે, જેમાં પ્રમુખ કલ્પેશ નાયકે જણાવ્યું હતું કે શહેરમાં માનવ સર્જિત પૂરથી લોકોને લાખોનું નુકસાન થયું છે, જેના કારણે લોકોમાં આક્રોશ છે, જેને ખાળવા સરકારે માત્ર ₹5000ની સહાયતા કરી છે, ત્યારે ઘણા લોકોને આ સહાયતા પણ નથી મળી। ત્યારે સમગ્ર બાબતે સોસાયટીના 100 લોકોએ પોસ્ટકાર્ડ લખ્યા છે અને જેમાંથી શનિવારે રાવપુરા જીપીઓ મારફતે 60 પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રીને લખીને મોકલ્યા છે। વડોદરા શહેરમાં જે 26મી તારીખે જે પૂર આવ્યું હતું અને જે માનવ સર્જિત પૂર હતું, જે 214 ને 80 સુધી એ લોકો લેવલ લઈ ગયા, એ એમની ચેરમેનશ્રીની બધાની બેદરકારી હતી અને ડિઝાસ્ટર મેનેજની બેદરકારી હતી। એને લીધે વડોદરા શહેરમાં જે પારાવાર નુકસાન થયું, અત્યારે આખા વડોદરા શહેરમાં જો તો ઘરે ઘરે નુકસાન છે, એની ભરપાઈ કરવા માટે તો એ લોકો કદી નથી। 5000 રૂપિયા આલીને અત્યારે એ જ બધો છૂપો આક્રોશ હતો તે અમે આ ફેરે ગણપતિ ડેકોરેશનની અંદર વોર્ડ નંબર 3ના કોર્પોરેશન પ્રવેશબંધી એટલા માટે જ એમને કોર્પોરેશન તરફથી અમારું રસોડું હતું તોડવા માટેની નોટિસ આપી હતી। અમે રસોડું તોડી નાખ્યું છે અને એનો જ જે અમારો આક્રોશ હતો કે ભાઈ વડોદરા સત્તાધીશો ટોટલી સદંતર નિષ્ફળ રહ્યા છે, એના અમે વડાપ્રધાનને અમે પત્ર લખીને જાણ કે લગભગ 100 જેટલા પત્રો લખીને અમે રૂબરૂ રજૂઆત કરી છે કે ભાઈ વડોદરા સત્તાધીશોને રદ બાતલ કરો। પત્ર લખીને કઈ જગ્યાએ કયા પોસ્ટે તમે આવ્યા? અત્યારે જીપીઓમાં મુખ્ય ઓફિસ છે જ્યાં રાવપુરા રોડ પર, ત્યાં જીપીઓમાં અમે આપી છે લેટર। અંદર પત્રમાં કેવા પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો? બસ એ જ છે, અમારે બધાની છુપી લાગણી છે અને જે બધા લોકોનો જે આક્રોશ છે, વડોદરા શહેરનો જે છુપો આક્રોશ છે કે જે વડોદરા સત્તાધીશો જે અત્યારે પારાવાર નુકસાનની અંદર તો કંઈ અમને 5000 રૂપિયા આપીને જે મદદ કરી છે એ જોવા જઈએ તો છુપી મસ્કરી જ છે અને જાહેર મસ્કરી કહેવાય। એને આમ જોવા જઈએ તો એને કંઈ મતલબ નહીં, એટલે અમે લોકો જે આક્રોશ છે એને પ્રસ્તાવિત કરવા માટે વડાપ્રધાનથી ધ્યાન દોરવા અને સત્તાધીશોને સસ્પેન્ડ કરવા માટેની માગણી કરી છે। આજે કેટલા પોસ્ટકાર્ડ નાખવામાં આવ્યા? લગભગ અત્યારે 60 પોસ્ટકાર્ડ નાખવામાં અને હજુ બીજા 100 પોસ્ટકાર્ડ જેટલું લખાણ ચાલુ છે।